બોટાદના ગઢડામાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ખાડામાં ભાજપનો ઝંડો લગાવી ચક્કાજામ કર્યો હતો। વરસાદ બાદ હજુ પણ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ ગઢડાના નીલકંઠ મહાદેવ મંદિર સામે ખાડામાં ભાજપનો ઝંડો લગાવીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ હાય હાય અને વિકાસ ગાંડો થયો હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા। તો ગઢડાના શહેરોને જોડતા મુખ્ય રસ્તાઓ પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। તાત્કાલિક રસ્તો રિપેરિંગ કરવા કોંગ્રેસ માંગ કરી રહી છે અને જો તાત્કાલિક રસ્તો રિપેરિંગ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અને અહીંયાથી મુખ્ય રસ્તો અમદાવાદ જવા માટે હોય કે અમરેલી જવા માટે મુખ્ય રસ્તો આ છે અને જ્યાં જોવો ત્યાં ખાડા। અહીંયા છે સામાકાઠીથી લઈને હાઈસ્કૂલ સુધી મસ્ત મોટા 2-2 ફૂટના ખાડા પડી ગયા છે અને અમારી માંગ એ છે જો તંત્રને ભાન આવે એવું જો લોકો પ્રત્યે થોડી લાગણી વધી હોય તો આ તાત્કાલિક સિમેન્ટ કોન્ક્રીટથી ખાડા પૂરવામાં આવે। આવનારા દિવસોની અંદર જો આ તંત્ર ધ્યાન આપવામાં નહીં આવે તો આ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એક કડી તમને કેવી છે કે દિલના દર્દ તો કોઈ દર્દ દિલ જાણે, ઈ આ અધિકારીઓને નથી સમજાતું, આ ભાજપ સરકારને નથી સમજાતું। કોને કવ દલડાની વાતું, કોને કવ ગઢડાની વાતું, નથી સમજાતું હવે નથી સમજાતું।